રાધે રાધે દોસ્તો, યુદ્ધના 10મા દિવસે ભીષ્મ પિતામહ યુદ્ધ ભૂમિમાં કામ આવી જાય છે અને કૌરવો પક્ષે હાર તેમજ પાંડવોના પક્ષે જીત જ્યારે દેખાવા લાગે છે ત્યારે ચિંતિત રાજા ધૃતરાષ્ટ્ર છે એ સંજયને યુદ્ધની સ્થિતિનું વર્ણન કરવા માટે કહે છે અને સંજય દિવ્ય દ્રષ્ટિ દ્વારા જે યુદ્ધની સ્થિતિનું વર્ણન કરે છે એ સ્થિતિને આપણે ભગવદ્ ગીતાના આ ત્રીજા વિડીયોમાં એટલે કે અધ્યાય 1 ના શ્લોક 2 માં જોઈએ. સંજય ઉવાચ દ્રષ્ટ્વા તુ પાંડવાનીકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્ય ઉપસંગમ્ય રાજા વચનમ બ્રવીત. અર્થાત બીજા આ શ્લોકમાં સંજય યુદ્ધ ભૂમિનું વર્ણન કરતા રાજા ધૃતરાષ્ટ્રને કહે છે કે પાંડવોનું વ્યૂહરચનાત્મક સૈન્ય જોઈને રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઈને આ વચનો કહે છે. પ્રથમ અધ્યાયના બીજા શ્લોકનું થોડું આધ્યાત્મિક અને સાયકોલોજીકલ વિશ્લેષણ જોઈએ તો એમાં સૌથી પહેલી બાબત સામે એ આવે છે કે સંજય આ શ્લોકમાં દુર્યોધન માટે રાજા શબ્દનો પ્રયોગ કરે છે. વાસ્તવમાં રાજા કોને કહેવાય? જે રાજ સત્તાની રાજગાદી પર બિરાજિત હોય એમના માટે રાજા શબ્દ વપરાય. હવે અહીંયા હસ્તિનાપુરની ગાદી ઉપર તો રાજા ધૃતરાષ્ટ્ર બિરાજિત છે, તો સંજયે દુર્યોધન માટે શું કામ રાજા શબ્દ વાપર્યો? સંજય એ ધૃતરાષ્ટ્રનો એક સલાહકાર છે, એક મંત્રી છે. એ કોઈ માટે કોઈ સંબોધન વાપરે છે તો એ એમ જ નથી હોતું, એમના થોડા કારણો હોય છે. આ કારણો ભગવદ્ ગીતાનું અધ્યયન કરતા વિદ્વાનોએ આપ્યા છે. એમાં સૌથી પહેલું કારણ એ છે કે દુર્યોધન એ અધર્મી છે એ તો સાચી વાત છે, પણ સાથે સાથે એ રાજનીતિ અને યુદ્ધ નીતિનો વિદ્વાન છે. એટલા માટે સંજયે એમના માટે રાજા શબ્દ પ્રયોગ કર્યો હોવો જોઈએ. બીજું કારણ વિદ્વાનો એ આપે છે કે સંજય છે એ સંત પુરુષ છે અને સંત પુરુષનું એક આગવું લક્ષણ છે કે એ દરેક વ્યક્તિને સન્માન આપે છે, દરેક વ્યક્તિ પ્રત્યે એ આદર ભાવ રાખે છે. તો એ આદર ભાવ એ સન્માનમાં પણ એને દુર્યોધન પ્રત્યે રાજા સંબોધન કર્યું હોય. અને ઘણા વિદ્વાનો એવું પણ કહે છે કે સંજય છે એ ધૃતરાષ્ટ્રનો મંત્રી છે, એમનો સલાહકાર છે, તો એમને સારું લગાડવા માટે એટલે કે ધૃતરાષ્ટ્રને સારું લગાડવા માટે તેમના પુત્ર માટે રાજા શબ્દનો પ્રયોગ કર્યો હોય, એવું પણ બની શકે. આ શ્લોકનું અર્થઘટન કરતા બીજી બાબત એ સામે આવે છે કે પાંડવોની સૈન્ય વ્યૂહરચના જોઈને દુર્યોધન છે એ દ્રોણાચાર્ય પાસે જાય છે. હવે અહીંયા થોડું વિચારો તો ખ્યાલ આવે કે કૌરવોના મુખ્ય સેનાપતિ છે એ પિતામહ ભીષ્મ છે. તો રાજાએ કોઈ સલાહ સૂચન કે માર્ગદર્શન કે એમની સાથે કોઈ વિચારણા કરવી હોય તો મુખ્ય સેનાપતિ પાસે જવું જોઈએ. તો પિતામહ ભીષ્મ પાસે જવાને બદલે દુર્યોધન છે એ દ્રોણાચાર્ય પાસે શું કામ જાય છે? તો આ બાબતનું અર્થઘટન કરતા વિદ્વાનોએ જે એક તારણ આપ્યું છે એ છે કે અહીંયા દુર્યોધનની મનસ્થિતિ પ્રગટ થાય છે. સૌથી પહેલા તો પિતામહ ભીષ્મ છે એ દુર્યોધનના પરદાદા છે. તો દુર્યોધનને ક્યાંય ને ક્યાંય મનમાં એવું લાગે છે કે હું કોઈ સૂચન પિતામહને કરીશ તો એ મારું માનશે નહીં. એક વાત દુર્યોધનના મનમાં એ પણ છે કે પિતામહ ભીષ્મ છે એ એની મજબૂરીને કારણે અમારા પક્ષેથી યુદ્ધ લડી રહ્યા છે, જ્યારે વાસ્તવમાં પાંડવો પ્રત્યે એમને વધુ પ્રેમ અને સહાનુભૂતિ છે. તો એમની સાથે હું ચર્ચા કરીશ એ ચર્ચા વ્યર્થ જશે. આવી મનસ્થિતિને કારણે દુર્યોધન એવું વિચારે છે કે પિતામહ ભીષ્મ સાથે ગુરુ દ્રોણાચાર્ય પરામર્શ કરશે તો પિતામહ ભીષ્મ એમની વાત માન્ય રાખશે. શું કામ? તો ગુરુ દ્રોણાચાર્ય છે એ ધનુર્વેદના નિષ્ણાંત છે, એટલે પણ એમની વાત માન્ય રહેશે. અને બીજું, કુરુવંશના યુવરાજો માટે યુદ્ધ નીતિ અને ધનુર્વેદના શિક્ષણની વાત આવી ત્યારે આચાર્યની પસંદગી પિતામહ ભીષ્મએ કરી હતી અને ગુરુ દ્રોણાચાર્ય એ પિતામહ ભીષ્મની પસંદગી છે, એટલે પણ એમની વાત માન્ય રહેશે. અહીંયા મહાભારતમાં એક સરસ મજાની કથા પણ છે કે કઈ રીતના પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્યનો ભેટો થયો અને પછી એમણે કુરુવંશના જે યુવરાજો છે એમને શિક્ષા આપવાની જે વાત છે એ માન્ય રાખી. એ વાર્તા પણ અહીંયા જોઈએ. પિતામહ ભીષ્મએ ગુરુ દ્રોણાચાર્યની
પસંદગી અને યુવરાજોને શિક્ષણ આપવા માટે આચાર્ય તરીકે પસંદગી કરી હતી, એમની જે મહાભારતમાં કથા મળે છે એમના પણ થોડા બેકગ્રાઉન્ડમાં જઈએ તો કથા એવી છે કે પાંચાળ દેશના રાજા દ્રુપદ એ જ્યારે રાજકુમાર હતા ત્યારે એ અને દ્રોણાચાર્ય બંને એક આશ્રમમાં રહી અને ધનુર્વેદ અને રાજનીતિનું શિક્ષણ લેતા હતા. બંને એકદમ ગાઢ મિત્ર હતા. આજકાલ જે રીતના કોલેજોમાં મિત્રો હોય છે, આ યુવાવસ્થાની મિત્રતામાં દ્રુપદે દ્રોણાચાર્યને એવું વચન આપ્યું કે હું જ્યારે પાંચાળ દેશનો રાજા બનીશ ત્યારે હું તને મારું અડધું રાજ્ય છે એ મિત્ર તરીકે ભેટમાં આપીશ અને તું પણ રાજા બનીશ અને આપણે બંને સાથે મળીને રાજ્ય કરશું. આવું વચન દ્રુપદે દ્રોણાચાર્યને આપ્યું. પછી બંનેનો વિદ્યાભ્યાસ પૂરો થયો, બંને પોતપોતાના ક્ષેત્રમાં જતા રહ્યા અને આગળ જતા પાંચાળ દેશના જે રાજકુમાર દ્રુપદ હતા એ હવે પાંચાળ દેશના રાજા બની ગયા અને એ રાજા બન્યા એટલે દ્રોણાચાર્ય છે એમને મળવા માટે ગયા અને એમના મિત્રતાના દિવસો યાદ કરાવ્યા અને એમને કીધું કે આવું વચન તમે આપેલું તો એ વચન ને ખાતે તમારે મને અડધું રાજ્ય આપવું જોઈએ. તો મિત્રને અડધું રાજ્ય આપવું ને એ બધી જે વચન નિભાવવાની વાત તો દૂર રહે, પરંતુ જ્યારે દ્રોણાચાર્ય એ રાજસભામાં આવે છે ત્યારે મિત્ર તરીકે એમની સાથે પ્રેમથી મળવાનું પણ દ્રુપદ ચૂકી જાય છે અને એમનું અપમાન કરી અને એને રાજસભામાંથી બહાર કાઢી મૂકે છે. આ અપમાનનો બદલો લેવાનું વિચારી અને દ્રોણાચાર્ય છે ત્યાંથી નીકળી જાય છે. રસ્તામાં એ જતા હોય, એમને તરસ લાગે છે તો એ કુવામાં જુએ છે. એ કુવામાં એક બોલ પડ્યો હોય છે. એ બોલ કુરુવંશના યુવરાજો રમત રમતા રમતા એ કુવામાં નાખી દીધો હોય છે. આ બોલને બહાર લાવવા માટે દ્રોણાચાર્યએ એ બોલ ઉપર એક તીર માર્યું. એ તીરના ફણા ઉપર બીજું તીર, એ બીજા તીરના ફણા ઉપર ત્રીજું તીર, એમ એક પછી એક આટલા બધા તીરો મારી અને ઉપર સુધી એ તીરોની લાઈન કરી દીધી અને પછી એ બોલને બહાર કાઢ્યો. ધનુર્વિદ્યાની આવી પ્રખર વિદ્વતા જોઈ અને પિતામહ ભીષ્મ છે એ દ્રોણાચાર્યથી પ્રભાવિત થયા અને એમણે રિક્વેસ્ટ કરી કે કુરુવંશના જે યુવરાજો છે, જે કૌરવો અને પાંડવો છે, એમને ધનુર્વેદનું, યુદ્ધ વિદ્યાનું શિક્ષણ આપવા માટે તમે આવો અને અમારા રાજગુરુ બનો. આ ઓફર છે એ દ્રોણાચાર્ય સ્વીકારે છે અને એ કુરુવંશના યુવરાજોને શિક્ષણ આપે છે. આ શિક્ષણ જ્યારે પૂરું થાય છે ત્યારે એ પાંડવો અને કૌરવો પાસેથી ગુરુ દક્ષિણામાં દ્રુપદનું એટલે કે પાંચાળ રાજ્ય માંગે છે અને અર્જુન એ પાંચાળ ઉપર આક્રમણ ચલાવે છે, દ્રુપદને હરાવે છે અને પાંચાળ રાજ્ય છે એ ગુરુ દક્ષિણામાં દ્રોણાચાર્યને આપે છે. દ્રોણાચાર્ય એમનાથી ખૂબ પ્રભાવિત થાય છે. પછી દ્રોણાચાર્ય છે એ દ્રુપદને માફ કરે છે અને એમનું રાજ્ય એમને પાછું આપી દે છે. આ રીતના ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય મળ્યા હતા અને ભીષ્મ પિતાએ એમની પસંદગી કરી હતી યુવરાજોને શિક્ષણ આપવા માટે આચાર્ય તરીકે. એટલા માટે પણ દુર્યોધનને એવું લાગે છે કે ભીષ્મ પિતામહ છે એ દ્રોણાચાર્યની વાત માન્ય રાખશે. ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના બીજા શ્લોકનું અર્થઘટન કરતા યુદ્ધ નીતિના જે નિષ્ણાંતો છે એમને એક બાબત એ પણ આશ્ચર્ય લાગ્યું કે દુર્યોધન છે એ રાજા છે અને રાજા તરીકે એ સંપૂર્ણ સૈન્યનો વડો છે, તો એમણે કોઈ સાથે પરામર્શ કરવું છે, ચર્ચા કરવી છે, તો એમને પોતાની પાસે બોલાવી શકે છે, એ દ્રોણાચાર્યને પોતાની પાસે બોલાવી શકે છે. તો આ બાબતનું અર્થઘટન કરતા વિદ્વાનોએ કીધું કે એમનું એક કારણ એ હોઈ શકે છે કે દુર્યોધને જ્યારે પાંડવોની વિચિત્ર અને પરફેક્ટ વ્યૂહરચના જોઈ ત્યારે એમને કશું સૂઝ્યું નહીં અને એ એક ડરમાં એમને એવું જ લાગ્યું કે હવે આ સ્થિતિમાં એક જ વ્યક્તિ છે જે અદ્ભુત વ્યૂહરચના બનાવી શકે છે, એ છે દ્રોણાચાર્ય. એટલા માટે એ પદ પ્રતિષ્ઠા કશું જ વિચાર્યા વગર સીધો દ્રોણાચાર્ય પાસે જતો રહેશે. બીજું કારણ એ પણ હોઈ શકે કે દ્રોણાચાર્ય છે એ યુદ્ધમાં એક મુખ્ય ભૂમિકા ભજવે છે અને એ એક મુખ્ય પોઈન્ટ ઉપર ઊભા છે. એમનું જે સૈન્ય છે એ મુખ્ય પોઈન્ટ ઉપર ઊભું છે. જો રાજા તરીકે દ્રોણાચાર્યને બોલાવવામાં આવે તો સૈન્યમાં મિસકમ્યુનિકેશન ઊભું થાય અને સૈન્યની જે વ્યૂહરચના છે એ અસ્તવ્યસ્ત થઈ જાય. તો એમને બોલાવવાને બદલે દુર્યોધન છે એ સામે ચાલીને દ્રોણાચાર્ય પાસે જાય છે.
ત્રીજું કારણ વિદ્વાનો એ આપે છે કે દ્રોણાચાર્ય છે એ કૌરવો અને પાંડવો બંનેના આચાર્ય, બંનેના ગુરુ હતા અને બંનેની સ્ટ્રેન્થ અને વીકનેસ જાણે છે. અત્યારે એ કૌરવો તરફથી યુદ્ધ લડે છે તો પાંડવોને હરાવવા માટે સૌથી મહત્વના જો કોઈ વ્યક્તિ હોય તો એ દ્રોણાચાર્ય છે. તો દુર્યોધનને અહીંયા એમનો સ્વાર્થ પણ છે, તો એ સ્વાર્થ સાધવા માટે એ દ્રોણાચાર્ય પ્રત્યે પોતાનો આદર બતાવીને અને પોતાનો સ્વાર્થ સાધવા માંગે છે. વાસ્તવમાં તો એક સારો વ્યક્તિ હોય, એક સારો રાજા હોય તો એ બધાનો આદર કરે છે, પરંતુ ઘણી બધી વખત સારો રાજનીતિજ્ઞ, સારો રાજનેતા પોતાનો સ્વાર્થ સાધવા માટે એ ક્યારેક કોઈને આદર આપે છે, ક્યારેક કોઈને પ્રિય પાત્ર બનાવવા માટે પોતાનો સ્વાર્થ સાધવા માટે પણ આદર આપે છે. તો અહીંયા દુર્યોધન પણ એવું કરી રહ્યો છે, દ્રોણાચાર્ય પ્રત્યે પોતાનો આદર ભાવ પ્રગટ કરી અને એમનું પ્રિય પાત્ર બનવા માંગે છે, જેથી કરી એમનો સ્વાર્થ સાધી શકાય અને પાંડવોને હરાવી શકાય. અને ચોથું કારણ વિદ્વાનોને એ લાગે છે કે દુર્યોધન એવું વિચારે છે કે મુખ્ય સેનાપતિ પિતામહ ભીષ્મ છે, એમની સાથે સૈન્યની વ્યૂહરચનામાં ફેરફાર કરવા માટે, પરામર્શ કરવા માટે જો કોઈ યોગ્ય વ્યક્તિ હોય તો એ દ્રોણાચાર્ય છે. એટલા માટે પણ દુર્યોધન છે એ દ્રોણાચાર્ય પાસે જાય છે. તો આમ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના બીજા શ્લોકમાં સંજયે જે યુદ્ધના વર્ણનની શરૂઆત કરી એમાં જે મુદ્દાઓ સામે આવ્યા એમાં સૌ પ્રથમ તો દુર્યોધનનું રાજા તરીકે શું કામ સંબોધન થયું, બીજું દુર્યોધન છે એ ભીષ્મ પિતામાં સેનાપતિ હોવા છતાં પણ એ દ્રોણાચાર્ય પાસે શું કામ જાય છે, અને ત્રીજું દુર્યોધન રાજા તરીકે દ્રોણાચાર્યને પોતાની પાસે બોલાવાને બદલે એ એમની પાસે શું કામ જાય છે. આવા મુદ્દાઓ પર અર્થઘટન કરી અને ચર્ચા કરી. તો આ રીતના આપણે ભગવદ્ ગીતાના અધ્યાય 1 ના બીજા શ્લોકનું આધ્યાત્મિક અને સાયકોલોજીકલ વિશ્લેષણ જોયું, જેમાંથી આપણા વ્યક્તિગત જીવનમાં શીખવા જેવા 3 લર્નિંગ પોઈન્ટ્સ ક્યાં છે એ પણ જોઈએ. તો એમાં પ્રથમ છે, જ્યારે યુદ્ધ કે આવી કોઈ પણ પરિસ્થિતિમાં યોગ્ય વ્યક્તિ સાથે પરામર્શ કે સલાહ સૂચન કરવું જરૂરી છે. બીજું, જ્યારે આપણે કોઈ વ્યક્તિ પાસેથી સલાહ કે માર્ગદર્શન લેવું હોય ત્યારે પદ, પ્રતિષ્ઠા કે આવું કોઈ પણ માન મર્યાદાઓ છોડી, અભિમાન છોડી અને એ વ્યક્તિ પાસે સામે ચાલીને જવું જોઈએ. અને ત્રીજું, આવી કોઈ પણ પરિસ્થિતિમાં સલાહ, પરામર્શ કે નીતિ નિર્માણ માટે યોગ્ય વ્યક્તિ કોણ છે તેમની સારી રીતના પસંદગી કરવી. જય શ્રી કૃષ્ણ.